ગરબે રમવાને યાર ગરબા આવી ગયા છે, નવરાત્રી આવી ગઈ છે, નોરતા આવી ગયા છે, કેવી મજા આવશે. અરે મને પણ બહુ મજા આવશે. એક્સાઇટમેન્ટ છે. ગરબા રમવા જવાની એટલી ખતરનાક ઈચ્છા છે ને કે આ વખતે તો 9 દિવસ રમી કાઢવા. અત્યારે જ આપણે ગરબા ચાલુ શાંતિ શાંતિ શાંતિ. ગરબા રમતા સમયે થોડુંક હેલ્થનું પણ ધ્યાન રાખવાનું હોય. હે? શું health નું? એમ કે તને ગરબા રમતા નથી આવડતા. મને ગરબા રમતા આવડે છે, હું પણ ગુજરાતી જ છું ને હું પણ એક્સાઇટેડ છું, પણ પેલા કિસ્સાઓ નહીં સાંભળ્યા કે એક્સરસાઇઝ કરતા સમયે હાર્ટ એટેક આવી ગયો કે ફિઝિકલ એક્ટિવિટી કરતા સમયે હાર્ટ એટેક આવી ગયો. થયા કરે યાર. તો એનાથી ગરબામાં બચવા ચિંતા માટે શું કરવાની. કરવાનું તું એ કે ને પહેલા. એનાથી બચવા માટે આજનો આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે આ વિડીયો આખો જોતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે ગરબા રમવા જાઓ એ પહેલાં સૌથી પહેલાં એ વાતનું ધ્યાન રાખો કે જ્યારે પણ તમે ગરબા રમવા જાઓ ત્યારે તમારું પેટ જે છે થોડું ખાલી રાખો. એટલે કે ગરબા રમવા જાઓ એ પહેલાં આશરે 1.5થી 2 કલાક પહેલાં જમી લેવું જોઈએ. અને ખાસ ધ્યાન રાખજો કે જમીને તુરંત જ ક્યારેય પણ ગરબા ન રમવા જોઈએ. અને બીજી વાત એ છે કે આ સમય દરમિયાન આપણા શરીરને આપણે હાઇડ્રેટ રાખવું જોઈએ. એટલે કે આપણે જ્યારે પણ ગરબા રમીએ છીએ ત્યારે આપણા શરીરમાંથી પરસેવો નીકળે છે, એટલા માટે આપણે દર અડધી કલાકે પાણી પીતું રહેવું જોઈએ. અને જો તમને મેળ પડે તો ખાસ કરીને લીંબુ પાણી, જ્યુસ અથવા તો તમે નારિયેળ પાણી પીઓ તો વધારે બેટર રહેશે. આ સાથે ઘણી વખત ગરબા રમતી વખતે કે ગરબા રમ્યા બાદ આપણે ભૂખ પણ લાગે છે. એ સમયે આપણે બહારનું અનહેલ્ધી ફૂડ ના ખાવું જોઈએ. જો તમને ભૂખ લાગે તો તમારે ફ્રૂટ્સ ખાવા જોઈએ અને એમાંથી પણ બેસ્ટ છે કેળું. જો તમે એક કેળું પણ ખાઈ લો છો તો તમારા શરીરમાં ઇન્સ્ટન્ટ એનર્જી આપી દે છે. આ સિવાય ગરબા રમ્યા બાદ તમે ડ્રાય ફ્રૂટનું સેવન પણ કરી શકો છો. જો ગરબા રમતી વખતે આપણે અચાનકથી માથું દુખવા લાગે, પરસેવો થવા લાગે, ઉલટી જેવું થવા લાગે, વધારે પડતો પરસેવો આવવા લાગે અથવા તો છાતી પર ભાર લાગવા લાગે અથવા તો કોઈ પણ શરીરમાં ખરાબ લક્ષણો જોવા મળે તો તુરંત જ આપણે ગરબા રમવાનું બંધ કરી દેવું જોઈએ. સાથે જ આપણી સાથે જે વ્યક્તિ આવી હોય તેને પણ આ લક્ષણો વિશે જાણ કરવાની અને તુરંત જ ગરબા છોડીને બહાર ખુલ્લી હવામાં ચાલ્યું જવું જોઈએ. અને થોડી મિનિટ રાહ જુઓ અને જો આ લક્ષણો ઠીક ના થાય તો તમારે તુરંત જ ડોક્ટર પાસે જવું જોઈએ. આ સિવાય જો તમને ડાયાબિટીસ અથવા તો બીપી છે એટલે કે બ્લડ પ્રેશર છે તો તમારે ગરબા માપમાં રમવા જોઈએ. એટલે કે તુરંત એક ધારા આટલા બધા ગરબા ના રમવા જોઈએ. કારણ કે ગરબા રમવા મહત્વનું નથી, પણ આપણા શરીરનું ધ્યાન રાખવું એ ઘણું મહત્વનું છે. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી દો. આ સિવાય દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો.